કે જિંદગીની અંદર આ દુનિયાનું અમર ફળ જો કોઈ હોય તો એ મિત્રતા છે. જિંદગીમાં ક્યારેક એકાદો એવો ભાઈબંધ તો બનાવી જોજો. જીવનમાં એકાદો એવો ભાઈબંધ રાખજો કે આપણને કોઈ ચિંતા ન હોય, ચિંતા ઈ આપણી બધી કરતો હોય. જીવનમાં સુખ, સમૃદ્ધિ ને શાંતિ ને સત્તા હોય ને ત્યારે તો કેટલાય આજુબાજુમાં આંટા મારતા હોય. એ ભાઈબંધો નથી. શેરી મિત્રો સો મરે, ઢાલ સરીખો કોઈ હોય. પણ એકાદો એવો બનાવવાનો કે જે ઢાલ સરીખો હોય અને આડો આવીને ઉભો રહી જતો હોય. જિંદગીની અંદર મિત્રતાઓ છે. આજે પત્ની કહે છે, સુશીલાજી કહે છે, આપ દ્વારિકા જાઓ. હું માંગવા ન જાઉં, એ મારો ભાઈબંધ છે. અરે માંગવા કાં કહું છું, મળવા જાઓ. 3 મુઠ્ઠી તાંદુલ આપ્યા છે. ભાઈબંધની પાસે એમનામ થોડું જાવું, કાંઈક તો લઈ જાઓ. 3 મુઠ્ઠી તાંદુલ લઈને ગયા. પણ સુદામાજી હાથમાં લાકડી, ફાટેલ ધોતલી, ફાટેલ કેડિયું, વીટી વીટી અને ફાટેલ તૂટેલ પાઘડી. ગરીબી છે ને આ માણસને અકાળે વૃદ્ધ બનાવી દે છે. ગરીબી ખતરનાક દર્દ છે. ભગવાનને કેવું, પ્રભુ કોઈને ગરીબને બનાવીશ, ગરીબને બનાવીશ. મોલમાં જાઓ ને ખરીદીઓ કરવા, ઓનલાઈન ખરીદીઓ કરો, મોલમાં જાઓ, અહીંયા ઓછું કરાવજો. ફેરિયા વાળા આવે ને, લારીઓ વાળા આવે, ટોપલા વાળા આવે, માળિયું એની પાસે ઓછું ન કરાવતા. આજે સુદામાજી ત્યાં ગયા છે. જઈ અને પહેરેદારોને કીધું છે, ભાઈ કૃષ્ણને મળવું છે. એ દાદા શું જોઈએ અમે આપી દઈએ. એ ભાઈ લેવા નથી આવ્યો. સોનાની દ્વારિકાનો માલિક તારો ભગવાન જે છે ને એ મારો ભાઈબંધ છે, મારો ભાઈબંધ. એ દાદા અમારા કૃષ્ણને કોઈ ન મળ્યા, તમે ભાઈબંધ. એ ભાઈ, ભાઈબંધી સત્તાથી નથી થતી, ભાઈબંધી સમૃદ્ધિઓથી નથી થતી. ભાઈબંધી એ તો એક હૃદયનો એક તાર છે. ભાઈબંધી હૃદયનો એક ધબકાર છે. હૃદયનો ધબકાર ચૂકી જઈએ તો જિંદગી કંઈક ચૂકી જઈએ. એમ એવો એક ભાઈબંધ હોય અને ભાઈબંધ આગો પાછો થઈ જાય ને તે દિવસે આપણી જિંદગી, એ જિંદગીની અંદર પણ કંઈક ધબકારા આપણે ચૂકી જઈએ. એટલા માટે કહું છું કે ભાઈબંધ જે છે, મિત્ર છે ને, હૃદયનો આપણો ધબકાર છે. મિત્રતા છે, એ મારો ભાઈબંધ છે. અને ભાઈબંધી કોઈ સત્તાઓથી, કોઈ સત્તાઓ, કોઈ સમૃદ્ધિઓ એનાથી નથી થતી. એ નાના નાના હોય, એક ખભા હાથ મૂકી મૂકીને જતા હોય, એક બેન્ચીસે બેહી કોણીયું મારી મારીને આઘા કરતા હોય, પાછા ખેંચીને નજીક કરતા હોય, આવી રીતે રહ્યા હોય. એ ભાઈબંધી. એક લંચ બોક્સ માંથી જૂટવીને ખાઈ લીધું હોય, એ ભાઈબંધી. અને આવી ભાઈબંધીઓ બની હોય અને પછી કદાચ ટોપ લેવલે આપણે પહોંચી જઈએ અને કદાચ આપણો ભાઈબંધ એ મજૂરી કરતો હોય ને તો એ આપણી માટે તો એ બેન્ચીસ ઉપર બેઠા બેઠા જૂટવીને ખાતા હતા. અને એ જે મિત્રતા છે ને એ જ હોવી જોઈએ, એ જ હોવી જોઈએ. દુનિયાની અંદર ગમે એટલું મળે અને કાંઈ પણ થાય, એ ભાઈબંધથી વધારે કાંઈ ન હોઈ શકે, એનાથી વધારે કાંઈ ન હોઈ શકે. મિત્રતા છે. જિંદગીની અંદર એક વખત જીવનમાં કોઈક આવા મિત્ર. હું તો એમ કહું કે જે નસીબ વાળા હોય અને નસીબદાર હોય, અનેક પુણ્ય હોય, એને ઢાલ સરીખો એવો ભાઈબંધ મળતો હોય છે. એને એવો ભાઈબંધ મળતો હોય છે.